રાજકોટથી ₹2000 દરની નકલી ચલણી નોટ મળી આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 2000 દરની ₹26 લાખની નકલી નોટો ઝડપી પાડી છે। નકલી ચલણી નોટ સાથે 2 આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। આજે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં તમામ વિગતો આપવામાં આવશે। મહત્વનું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે અજ્ઞાત સ્થળે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે। तो राजकोट थी महत्वना समाचार मळी रह्या छे। कही शकाय के राजकोट पोलीस ने एक मोटी सफलता मळी छे। राजकोट थी ₹2000 दरनी नकली चलणी नोट मळी आवी छे। त्यारे क्राइम ब्रांचे 2000 दरनी ₹26 लाखनी नकली नोटो झड़पी पाडी छे। साथे ज 2 आरोपीओने पण पोलीसे झड़पी पाड्या छे अने तेमनी पूछपरछ थई रही छे। महत्वनुं छे के आ तमाम विगतो बपोरे प्रेस कॉन्फरन्समां आपवामां आवशे। तो राजकोट क्राइम ब्रांचने जे रीते मोटी सफलता मळी छे त्यारे आ तमाम आरोपीओनी पूछपरछ थई रही छे। रहीम लाखाणी आ विषे माहिती आपवा माटे जोड़ाई गया छे। रहीम, जे रीते क्राइम ब्रांचने एक मोटी सफलता मळी छे, पोलीसे 2 व्यक्तिओनी धरपकड़ करी छे अने तेमनी पूछपरछ थई रही छे। शुं विगतो मळी आवी छे? पोलीसनी प्राथमिक तपासमां शुं जाणवा मळ्युं छे? जी जे रीतना बात करवामां आवे तो आज थी 1 तारीख 1/12/2016 पण राजकोट बी डिविजन पोलीस स्टेशन में एक रेडी कार झड़पी पाड़ी हती। तेमांथी 1000 नी डुप्लिकेट नोटो मळी हती। कही शकाय के जेटको जीबी लखेली प्राइवेट गाड़ी हती, तेमांथी 1000 नी जेरोक्स करेली नोटो मळी हती। त्यारथी ज आ क्राइम ब्रांच छे ते हरकत में आवी हतुं, कारण के तेमांथी एक पण आरोपीओ नता मळ्या। जे कार मालिक छे ते गोंडल नतो, गोंडल सुधी क्राइम ब्रांच द्वारा पण तपास हाथ धरવામાં तो कही शकाय के छेल्ला लांबा समयथी आ बाबते तपास चालू हती, परंतु गईकाल रात्रिना मोडी रात्रिना क्राइम ब्रांचने सफलता मળી છે। 2 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। તેમાંથી 2000 ની નોટો જે કહી શકાય કે ડુપ્લિકેટ છે, ઝેરોક્સ કરેલી હોય તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવે છે। જે રીતના સૂત્રોમાંથી માહિતી મળી છે, 26 લાખ રૂપિયા જેટલી આ નોટો છે। તમામે તમામ નોટો કારમાંથી લઈ જતા હતા અને પોલીસને ચોખ્ખી બાતમીના આધારે તેને અટકાવવામાં આવી। છેલ્લા 3 દિવસથી જો કહી શકાય કે પોલીસ તેમની સતત આ બંને આરોપીઓનું જે વોચ ગોઠવવામાં આવ્યું, તેમના ખાનગી બાતમીદારો તેમની પાછળ કામે લગાડ્યા હતા। ત્યારબાદ આ ઓપરેશન જે પોલીસનું છે, ક્રાઇમ બ્રાન્ચનું, તે સફળ થયું હતું। જો કે હાલ તો આ તમામ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે આ નોટો છે તેનું શું કરવાના હતા, કારણ કે જે રીતના અત્યારે કહી શકાય કે જે કાળાના ધોળા કરવામાં આવી રહ્યા છે, તેમાં અનેક ચીટરો પણ, ચીટર ટોળકીઓ છે તે પણ માર્કેટમાં આવી ગઈ છે। ચીટિંગ કરવાના હેતુથી જે 500 ને 1000 ની નોટો સામે જે 2000 ની નોટો આપે છે, તેમાં ઉપરના ભાગમાં જ એક જેરોક્સ હોય છે ને બાકી અંદર જો વાત કરવામાં તો તમામ કોરા કાગળો બેસાડીને તેમને આપતા હોય છે। કારણ કે કાળાના ધોળા કરવામાં જે ધોળા કરવા આવતા હોય છે જે લોકો, તે ફક્ત ઉપરની જ નોટો ચેક કરી અને લઈને આખું વયા જતા હોય છે। તો ક્યાંક આ ચીટિંગ કરવા નીકળ્યા હતા કે કઈ, તો આ સમગ્ર મામલે છે તપાસ હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે। ક્યાંથી આવ્યા હતા અને શું આખું આનું કાવતરું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તે 12:30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સમગ્ર હકીકત બહાર આપશે। જી ચોક્કસથી રહીમ, જેમ કે આપે જણાવ્યું કે પૂછપરછ થઈ રહી છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે એક તરફ લોકોને પૈસા માટે હાલાકી થઈ રહી છે, ત્યારે બીજી તરફ આ પ્રકારની નકલી નોટો ઝડપાઈ રહી છે। ત્યારે હવે આગામી સમયમાં શું પગલાં લેવાઈ શકે છે અને ખાસ કરીને આ તમામ આરોપીઓ પાસેથી અન્ય કોઈ મુદ્દામાલ મળી આવ્યા છે કે કેમ? जी जे रीतना बात करवामां तो हाल तो तेमनी पासेथी आ डुप्लिकेट नोटो छे ते ज मળી આવી છે। આ ક્યાં છાપવામાં આવી હતી, ક્યાં ઝેરોક્સ કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસ હાલ તપાસ આગળ ધરાવશે। કારણ કે ફક્ત આ 2 આરોપી, 2 લોકો છે તે ફક્ત કહી શકાય કે જે સામાન્ય માણસ હોય, કારણ કે તે દેવા જતા હોય, ડિલિવરી દેવા જતા હોય તેવું પણ સૂત્રોમાંથી બહાર આવ્યું છે। આનું નેટવર્ક ક્યાં સુધી છપાયેલું છે, ક્યાં સુધી પહોંચેલું છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરશે। કારણ કે જે રીતના અગાઉ પણ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી 1000 ની છાપેલી
ઝેરોક્સ કરેલી નોટો મળી આવી હતી તેમાં પણ પોલીસ તપાસ ચાલુ હતી. ત્યારે આ એક બીજી ઘટના રાજકોટમાં બહાર આવી છે. 26 લાખ રૂપિયા જેટલી નોટો જે ઝડપી પડી છે ડુપ્લિકેટ, તેને લઈને પણ અનેક સવાલો ઉત્પન્ન થાય છે. રાજકોટ પોલીસ દ્વારા અનેક સમયાંતરે જે કાળા નાણાં પકડવામાં આવ્યા છે અને તેને આઈટી વિભાગને પણ સોંપી દેવામાં આવે છે, પરંતુ કહી શકાય કે ધીમે ધીમે જે આ ક્રાઇમ બ્રાન્ચ છે અનેક કિસ્સાઓ બહાર લાવી રહી છે. ત્યારે આ 26 લાખ રૂપિયા જે ઝડપાયા છે એક ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી કહી શકાય ને તેને લઈને પણ સમગ્ર ઘટના જે કહી શકાય કે પ્રકાશમાં લાવશે અને ક્યાં સુધી આના તાર મળેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. જી બિલકુલ, આભાર આપનો માહિતી બદલ.